Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadish Vidya Sankul under the valuable guidance by Mr. G.M. Sutria sir. I welcome you all at our 19th lecture. Friends, as you all know, right now lesson number 6 is going on, right, on the face of it. અને મિસ્ટર લેમ અને ડેરી અહીં વાત કરી રહ્યા હોય છે. હવે ડેરી જે છે એનો ચહેરો તમને ખ્યાલ છે બળેલો હોય છે, જ્યારે મિસ્ટર લેમ જે છે એને પગમાં એક પગ એનો ટીનનો હોય છે. બંને વ્યક્તિ અત્યારે મિસ્ટર લેમ્બની ઓર્ચાર્ડમાં વાતો કરી રહ્યા છે અને ડેરી જે છે એ પોતાનો બળાપો કાઢે છે અને કહે છે કે ભાઈ એની સાથે તો કોઈ સરખી રીતે વાત કરતું નથી, એની સાથે કોઈ સામે કોઈ સરખી રીતે જોતું નથી. અને મિસ્ટર લેમ્બ કહે છે કે ભાઈ એવું નથી, આ દુનિયામાં તું એટલો બધો નિરાશ ન થા, છતાંય ડેરી જે છે એ પોતાનો બળાપો ઠાલવ્યા કરે છે. અને છેલ્લે વાર્તાલાપ અહીંયા આપણે પૂરો કરેલો કે ડેરી જે છે એ ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? ડેરી રન્સ ઓફ, એટલે કે ડેરી પોતાના ઘરે જાય છે. પણ એ મિસ્ટર લેમ્બને શું કહે છે કે ભાઈ હું પાછો આવીશ. બરાબર, મિસ્ટર લેમ્બને શું કહે છે કે હું પાછો આવીશ. કેમ? તો મિસ્ટર લેમ્બ એને કહે છે કે ભાઈ નહીં, તું કે તું પાછો નહીં આવી. કેમ? તો મને ખ્યાલ છે કે તું અહીંથી જઈશ પછી પાછો નહીં આવ. તો ડેરી એને કહે છે કે યુ સી, યુ વેઇટ, આઈ કેન રન, આઈ હેવન્ટ ગોટ એ ટીન લેગ, આઈ વિલ બી બેક. એ કે તમે જોજો, એ કે હું જઈશ અને હું પાછો આવીશ અને મારો કંઈ થોડો ટીનનો પગ છે, એ કે એવી બધી વાતો કરે છે. અને પછી શું થાય છે? સાયલેન્સ થાય છે. ધ સાઉન્ડ્સ ઓફ ધ ગાર્ડન અગેઇન. બરાબર, અને બગીચાનો જે અવાજ હોય છે એ પાછો આવવા લાગે છે. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ વોટ હેપન્સ નેક્સ્ટ. હવે ડેરી અને એના મમ્મી વચ્ચે આપણને આગળ વાર્તાલાપ આવશે. મિસ્ટર લેમ્બ ટુ હિમસેલ્ફ, મિસ્ટર લેમ્બ એની જાત સાથે વાતો કરી રહ્યા છે. ધેર માય ડિયર્સ, ધેટ ઇઝ યુ સીન ટુ, યુ નો, વી ઓલ નો, આઈ વિલ કમ બેક, ધે નેવર ડુ, ધો નોટ ધેમ, નેવર ડુ કમ બેક, ધ ગાર્ડન નોઇઝ ફેડ. હવે મિસ્ટર લેમ જે છે એની જાત સાથે વાત કરે છે અને એ બગીચાની સામે એકચ્યુઅલી જોઈને વાત કરે છે કે ભાઈ એવું લાગે કે બધા એમ કે ભાઈ હું આવીશ કે બટ નેવર ડુ કમ બેક, એટલે કે એ લોકો પાછા આવતા નથી. એવો જે છે એ મિસ્ટર લેમ્બ જે છે એ પોતાની જાત સાથે વાત કરી રહ્યા છે અહીંયા. હવે સીન 2 શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ સીન 2માં ડેરીઝ હાઉસ. બરાબર, હવે સીન 2માં શું આવે છે મિત્રો કે ડેરી જે છે એ પોતાના ઘરે પહોંચી ગયો છે અને એની મમ્મી સાથે વાત કરી રહ્યો છે. મધર સેડ, યુ થિંક આઈ ડોન્ટ નો અબાઉટ હિમ, યુ થિંક આઈ હેવન્ટ હર્ડ થિંગ્સ. એ કે તને એવું લાગે છે કે મને એના વિશે નથી ખબર, કે તને એવું લાગે છે કે મેં એના વિશે સાંભળ્યું નથી. અહીંયા એનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો મિસ્ટર લેમ્બનો. બરાબર, મિસ્ટર લેમ્બ તરફ તેના મમ્મી ઇશારો કરી રહ્યા છે. તેના મમ્મી કહી રહ્યા છે કે ભાઈ તને એકચ્યુઅલી જો એમ હોય કે મને નથી ખબર કે તું ક્યાં જા છો, કોની સાથે વાત કરો છો, તો એ કે એ તારી ગલતફહેમી છે. ડેરી સેડ, યુ શુડન્ટ બિલીવ ઓલ યુ હિયર. એ કે તારે ન વિશ્વાસ કરવો જોઈએ. એના મમ્મીને કહે છે કે તમારે બધોય વિશ્વાસ ન કરવો જોઈએ જે તમે સાંભળો છો એ બધોય. તો મધર શું કહે છે? બીન ટોલ્ડ, મને કહેવામાં આવ્યું છે, વોર્ન, મને ચેતવવામાં પણ આવી છે. વી હેવ નોટ લીવડ હિયર 3 months, બટ આઈ નો વોટ ધેર ઇઝ ટુ નો એન્ડ યુ આર નોટ ટુ ગો બેક ધેર. શું કહે છે એના મમ્મી કે આપણને કે હજી અહીંયા આવીએ 3 મહિના નથી થયા. એ કે બરાબર, વી હેવ નોટ લીવડ હિયર 3 months, 3 મહિના નથી થયા, પણ મને કે બધી જ અહીંની ખબર પડી ગઈ છે, તારે કે ત્યાં ન જવું જોઈએ. એટલે કે એનો ઈશારો મિસ્ટર લેમ્બની તરફ છે. ડેરીને ના પાડી રહી છે. તો ડેરી શું કહે છે? વોટ આર યુ અફ્રેડ ઓફ, તમને શેની બીક લાગે છે? વોટ ડુ યુ થિંક હી ઇઝ, તમને શું લાગે છે એ કોણ છે? એ કે એન ઓલ્ડ મેન વિથ અ ટીન લેગ એન્ડ હી લીવ્સ ઇન અ હ્યુજ હાઉસ વિધાઉટ કર્ટેન્સ એન્ડ હેઝ અ ગાર્ડન. એ કે તમને ખબર છે કે એને એક પગ ટીનનો છે અને એ બહુ મોટા ઘરમાં રહે છે અને એ ઘરમાં શું છે,
પડદાઓ પણ નથી. એટલે એ કહેવા માંગે છે કે જુઓ કેટલા મોટા મનનો માણસ છે અને એને એક બગીચો છે. એન્ડ આઈ વોન્ટ ટુ બી ધેર એન્ડ સીટ એન્ડ લિસન ટુ થિંગ્સ, લિસન એન્ડ લુક. અને એ કે મારે ત્યાં જવું છે, એ કે હું ત્યાં રહેવા માંગુ છું, ત્યાં બેસવા માંગુ છું, ત્યાં આજુબાજુ જોવા માંગુ છું. મધર સેડ લિસન ટુ વોટ, એ કે શું સાંભળવું? ડેરી કહે છે બીઝ સિંગિંગ, હિમ ટોકિંગ. બીઝ સિંગિંગ એ કે માખીઓ ગાતી હોય અને એને વાતો કરતા એ કે સાંભળો એ કે તમે. તો મધર શું કહે છે? એન્ડ વોટ ઇઝ હી ગોટ ટુ સે ટુ યુ, વોટ હેઝ હી ગોટ ટુ સે ટુ યુ. અને એ કે એને તને શું કહેવાનું હોય, એ કે મતલબ કે તારી સાથે શું વાત કરતો હોય છે. તો ડેરી કહે છે થિંગ્સ ધેટ મેટર, જે કાંઈ લાગે વળગે તે વાત કરતો હોય. એ કે થિંગ્સ નો બડી એલ્સ હેઝ એવર સેડ, થિંગ્સ આઈ વોન્ટ ટુ થિંક અબાઉટ. એ કે એ એવી વસ્તુઓ મને કહેતો હોય કે જે બીજા કોઈએ ક્યારેય કહી નથી, જે કોઈ થિંગ્સ આઈ વોન્ટ ટુ થિંક અબાઉટ, કે જેના વિશે હું વિચારવા માંગતો હોઉં. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો કહેવાનો મતલબ એમ થયો કે ડેરી જે છે એનો ચહેરો દાઝી ગયેલો હતો, બરાબર છે, બળેલો. એટલે એના પ્રત્યે સહાનુભૂતિના શબ્દો કોઈએ નહોતા કીધા અત્યાર સુધી, અને એ મિસ્ટર લેમ્બે એને કહ્યા. એટલે એ કહે છે કે મારે જે કાંઈ સાંભળવું હોય ને એ મને એ કહે છે, અને જે અત્યાર સુધી મને કોઈએ નથી કીધું એવા શબ્દો એ મને કહે છે. ડેરીનું કહેવાનો મતલબ એવો થયો અહીંયા. મધર સેડ ધેન યુ સ્ટે હિયર એન્ડ ડુ યોર થિંકિંગ, યુ આર બેસ્ટ ઓફ હિયર. શું કહે છે કે ધેન યુ સ્ટે હિયર એન્ડ ડુ યોર થિંકિંગ, કે તો પછી તું અહીંયા જ બેઠો રહે અને તારું જે કાંઈ વિચારવાનું, તને જે કાંઈ ગમે એ અહીંયા કરી, કે પણ અહીંથી તું જા નહીં. નાવ લેટ અસ સી વોટ હેપન્સ. તો ડેરી શું કહે છે? આઈ હેટ હિયર. શું કહે છે ડેરી મિત્રો? ડેરી સેડ આઈ હેટ હિયર, મને અહીંયા નથી ગમતું. મધર સેડ યુ કાન્ટ હેલ્પ ધ થિંગ્સ યુ સે, આઈ ફોરગીવ યુ, ઇટ ઇઝ બાઉન્ડ ટુ મેક યુ ફીલ બેડ થિંગ્સ એન્ડ સે ધેમ, આઈ ડોન્ટ બ્લેમ યુ. શું કહે છે એના મમ્મી કે યુ કાન્ટ હેલ્પ ધ થિંગ્સ યુ સે, તું જે કાંઈ કહે છો એ કે એ મને ખબર છે, એ કેમ તું એને એ કીધા વગર રહી શકતો નથી, કેમ બરાબર. આઈ ફોરગીવ યુ, હું તને માફ કરું છું. ઇટ્સ બાઉન્ડ ટુ મેક યુ ફીલ બેડ થિંગ્સ, અને એ કે તને ખરાબ લાગે બધું, એ કે ચાલ, એ કે એ પણ હું સમજું છું. એન્ડ સે ધેમ આઈ ડોન્ટ બ્લેમ યુ, અને આ માટે હું કે એ કે હું તારો વાંક નથી કાઢતી, એ કે. ડેરી સે ઇટ હેઝ ગોટ નથિંગ ટુ ડુ વિથ માય ફેસ એન્ડ વોટ આઈ લુક લાઈક, આઈ ડોન્ટ કેર અબાઉટ દેટ એન્ડ ઇટ ઇઝન્ટ ઇમ્પોર્ટન્ટ. શું કહે છે ડેરી? ડેરી સમજી જાય છે કે એના મમ્મી એમ કહે છે કે ભાઈ એનો ચહેરો દાઝેલો છે એટલે એ કે હું આ બધી વાતો કરું છું. એટલે એ કહે છે કે ઇટ હેઝ ગોટ નથિંગ ટુ ડુ વિથ માય ફેસ, એને એ કે મારા ચહેરા સાથે કાંઈ લાગતું વળગતું નથી, એ કે, અને હું કેવો દેખાઉં છું એની સાથે પણ કાંઈ લાગતું વળગતું નથી, અને મને પરવા પણ નથી કે હું કેવો લાગુ છું ને કેવું મહત્ત્વનું છે. It is what I think and feel and what I want to see and find out and hear. લાગે વળગે કોને છે? એ કે નિસ્બત કોને છે? તો કે હું જે કાંઈ વિચારું છું એ, અને હું જે કાંઈ અનુભવું છું, અને હું જે કાંઈ જોઉં છું એની સાથે નિસ્બત છે, એ કે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે ડેરી હવે એનામાં ફેરફાર આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કે પહેલાં એવું વિચારતો હતો કે ભાઈ લોકો ખરાબ છે ને મારી સામે કોઈ જોતું નથી ને મને કોઈ સહાનુભૂતિ નથી આપતું ને, પણ હવે એનો જોવાનો નજરિયો બદલાઈ ચૂક્યો છે કે હવે હું જો લોકોની સામે સારી રીતે જોઈશ, એટલે કે સારા વિચારો રાખીશ, પોઝિટિવિટી રાખીશ, તો એ કે મને મારી સાથે પણ એવું થશે. એન્ડ આઈ એમ ગોઈંગ બેક ધેર, અને એ કે હું ત્યાં જઈ રહ્યો છું. ઓનલી ટુ હેલ્પ હિમ વિથ ધ ક્રેબ એપલ્સ, ઓનલી ટુ લુક એટ થિંગ્સ એન્ડ લિસન, બટ આઈ એમ ગોઈંગ. એ કે ત્યાં આગળ એ ક્રેબ એપલ્સ જે હોય કે એ ઉતારવામાં ઓલાને હું મદદ કરવા જઈ રહ્યો છું, પછી વસ્તુઓને તરફ જોવા એને સાંભળવા માટે જઈ રહ્યો છું, પણ એ કે હું જઈ રહ્યો છું, મતલબ હું અહીંયા હવે રહીશ નહીં, હું ત્યાં જઈશ. મધર સેડ યુ વિલ સ્ટોપ હિયર, એ કે તું અહીંયા જ રહેજે. ડેરી સેડ ઓ નો, because if I don't go back there, I will never go anywhere in this world again. શું કહે છે ડેરી એના મમ્મીને? એ શું કરે છે? ડિસરિગાર્ડ કરે છે કે નહીં, કે હું તો ત્યાં જઈ શકતી, કે જો હું ત્યાં નહીં જાઉં તો હું દુનિયામાં બીજે ક્યાંય નહીં જાઉં.
ધ ડોર સ્લેમ્સ, ડેરી રન્સ પેન્ટિંગ. અને દરવાજો એમ કરીને ડેરી જાણે કે આમ કેમ જોરથી પછાડીને જાય એટલે દરવાજાનો કેવો અવાજ આવે એને કહેવાય ધ ડોર સ્લેમ્સ, પટકાય છે દરવાજો. ડેરી ભાગે છે અને હાંફતા હાંફતા ભાગે છે. એન્ડ આઈ વોન્ટ ધ વર્લ્ડ, આઈ વોન્ટ ઇટ, આઈ વોન્ટ ઇટ. ધ સેકન્ડ ઓફ ધીસ પેન્ટિંગ ફેડ્સ, સોરી ધ સાઉન્ડ ઓફ હિઝ પેન્ટિંગ ફેડ્સ. એનો જે સાઉન્ડ જે છે એનો હાંફવાનો એ ફેડ્સ થાય છે. ફેડ્સ એટલે ઓછો થાય છે. શું કહે છે એ કે આઈ વોન્ટ ધ વર્લ્ડ, આઈ વોન્ટ ઇટ, મારે ત્યાં જવું છે એ કે મારે દુનિયા એ કે જોવી છે, એ રીતે એ પોતે બોલતો બોલતો જાય છે. હવે નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ સીન 3. વોટ હેપન્સ? Mr. Lamb's garden sounds, the noise of a branch shifting, apples thumping down, the branch shifting again. ગાર્ડનનો સીન છે વિદ્યાર્થી મિત્રો. ધ નોઇઝ ઓફ એ બ્રાન્ચ શિફ્ટિંગ, જે ડાળીઓના અવાજ આવી રહ્યા છે. એપલ્સ થમ્પિંગ ડાઉન, ઓલા કેમ સફરજન નીચે પડતા હોય એવો અવાજ આવી રહ્યો છે. મિસ્ટર લેમ સ્ટેડી, that's got it, that's it, more apples fall. એ કે હા, એ કે આ રહ્યા, એ કે આવી ગયા, એ કે વધારે એપલ પડ્યા. એન્ડ અગેઇન દેટ્સ ઇટ, એન્ડ એ પોતે બોલતા જાય છે. અને હા ફરી વાર એ કે હા થઈ ગયું, એ કે એવી વાતો કરતા જાય છે. એ ક્રીક, એ ક્રેશ, ધ લેડર ફોલ્સ બેક, મિસ્ટર લેમ વિથ ઇટ. અને એક કટક એવો અવાજ આવે છે, ધડામ એવો ક્રેશ અવાજ આવે છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા કોણ પડી જાય છે? લેડર પડી જાય છે અને એની સાથે મિસ્ટર લેમ પણ પડે છે. એ થમ્પ, ધ બ્રાન્ચ સ્વિશિસ બેક, ક્રિક્સ, ધેન સાયલેન્સ, ડેરી ઓપન્સ ધ ગાર્ડન ગેટ, સ્ટીલ પેન્ટિંગ. હવે એ જ વખતે ડેરી જે છે એ દરવાજો ખોલે છે બગીચાનો અને હજી હાંફી રહ્યો હોય છે. અને અહીંયા તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ડાળીઓ તૂટી ગયેલી હોય છે અને સીડી નીચે પડી ગયેલી હોય છે અને મિસ્ટર લેમ પણ પડી ગયા હોય છે. ડેરી સેડ, યુ સી, I came back. You said I would not, and they said, but I came back. I wanted. શું કહે છે ડેરી મિસ્ટર લેમ નહીં કે જુઓ એ કે હું આવી ગયો, એ કે તમે કીધું હતું ને કે હું નહીં આવું, છતાં એ કે આવી ગયો. બધાય કહેતા હતા હું નહીં જાઉં. હી સ્ટોપ્સ ડેડ, સાયલેન્સ. હી સ્ટોપ્સ ડેડ, અને એ અટકી જાય છે. ડેરી એમ બોલતા બોલતા અટકી જાય છે અને સાયલેન્સ થઈ જાય છે, એટલે કે શાંતિ પથરાઈ જાય છે. મિસ્ટર લેમ, મિસ્ટર યુ હેવ, હી રન્સ થ્રુ ધ ગ્રાસ, સ્ટોપ્સ, નીલ્સ. નીલ્સ એટલે નીચે ઘૂંટણીએ બેસી જાય છે. તે ઘાસમાં દોડે છે. કોણ દોડે છે? ડેરી, બરાબર. અને મિસ્ટર લેમની પાસે જઈને ઘૂંટણીએ બેસી જાય છે. મિસ્ટર લેમ, ઇટ્સ ઓલ રાઇટ, યુ ફેલ, આઈ એમ હિયર. મિસ્ટર લેમ, ઇટ્સ ઓલ રાઇટ, સાયલેન્સ. શું કહે છે? એ ત્યાં જાય છે મિસ્ટર લેમની પાસે અને કહે છે કે મિસ્ટર લેમ, બરાબર છો ને? એ કે બરાબર છો ને, તમે પડી ગયા? એ કે હું અહીંયા આવી ગયો, જુઓ, એ કે બધું બરાબર છે ને? અને શાંતિ હોય છે, કોઈ કાંઈ બોલતું નથી. નાવ ઓનલી 2 lines are left remain. Let us see what happens. I came back, lamely lamb, I did come back. Dairy begins to weep. The end. એટલે અહીંયા આપણે એવું ધારી શકીએ વિદ્યાર્થી મિત્રો કે મિસ્ટર લેમ્બ જે છે એ હી ઇઝ ડેડ નાવ, બરાબર. હી ઇઝ નો મોર. સો વિથ ધીસ it comes the end of this lesson, and I hope you understood this lesson, you enjoyed this lecture, you enjoyed this lesson. અને વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પાઠ પૂરો થાય છે, લેસન નંબર 6. અને અહીંયા જે પણ ક્વેશ્ચન આન્સર આપેલા છે બરાબર એ તમારે તમારી ફેર બુકમાં લખી નાખવાના છે, ભૂલતા નહીં. આપણે આ જે પાઠ જોયો મિસ્ટર લેમ્બ અને ડેરી વચ્ચેની વાર્તાલાપ છે, આમાં ડાયલોગ્સ છે, બીજું કાંઈ છે નહીં. તમારે એ ડાયલોગ્સ ખાસ કરીને ડેરી સાથે શું બન્યું હતું, એનો ચહેરો કેવી રીતે બળી ગયો હતો, દાઝી ગયો હતો, અને મિસ્ટર લેમ્બ સાથે શું થયું હતું, એનો જે પગ હતો એ ટીન લેગ હતો, બરાબર. એ તમારે સમજવાનું છે અને કોણ કયો ડાયલોગ બોલે છે તમારે યાદ રાખવાનું છે.
અને આની એક્સરસાઇઝ સરસ રીતે લખી લેવાની છે ફ્રેન્ડ્સ, ભૂલતા નહીં. ઓકે, તો આજના આ લેક્ચરમાં આપણે લેસન નંબર 66 પેજે જે આપણે 18માં લેક્ચરમાં મૂક્યો તો વી હેડ લેફ્ટ on page number 66. From there we moved on and we completed this lesson, but still there is plenty of time, so we will make the best of this time. We will not complete our lecture yet. At least 30 minutes, 30 to 35 minutes are left, so we will make the best of it. And now we are going to start lesson number 7 in this lecture itself. બરાબર, આપણે આ જ લેક્ચરમાં આપણે આગળનું લેસન શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે લેસનનું નામ છે ઇવાન્સ, ટ્રાઇસ એન્ડ ઓ લેવલ. આ ખરેખર ખૂબ જ સરસ એવો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. આમાં આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય ધીસ લેસન. આ જે છે એક એવા કેદી વિશે વાત છે કે જેનું નામ છે ઇવાન્સ. બરાબર, ઇવાન્સ એનું નામ છે. અને આ જે લેસન લખેલો છે, કોણે લખેલો છે? કોલિન ડેક્સ્ટર. બરાબર, કોલિન ડેક્સ્ટર જે છે તે રાઇટર જે છે એણે આ લેસન લખેલો છે. લેસન નંબર 7 વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇન ધીસ લેક્ચર ઇવાન્સ, ટ્રાઇસ એન્ડ ઓ લેવલ. બરાબર, ઓ લેવલ જે છે એ એક એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો, અને બોર્ડ દ્વારા જર્મનીની અંદર જર્મન એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી આ એક એક્ઝામ છે ઓ લેવલ. ત્યારબાદ એ ખાસ કરીને 13 થી 20 વર્ષના લોકો જે હોય છે ઉમેદવારો, બરાબર, એના માટે લેવાતી હોય છે. અને એ ઓ લેવલની એક્ઝામ પાસ કરીને સ્ટુડન્ટ કેન ટેક ધ એક્ઝામ ઓફ એ લેવલ, એ આપી શકે છે. તો અહીં આપણે જો આ પાઠ વિશે સમજીએ તો આ પાઠમાં એક ઇવાન્સ નામનો પ્રિઝનર હોય છે, જે જેલમાં હી ઇઝ અંડરગોઈંગ હિઝ જેલ ટર્મ. બરાબર, હી હેઝ બીન પનિશ્ડ, અને તે અત્યારે જેલમાં હોય છે. જેલમાં એ પોતે ઓ લેવલ એક્ઝામનું ટ્યુશન કરતો હોય છે અને એની તૈયારી કરતો હોય છે. હવે ઇવાન્સ જે છે એ હકીકતમાં એ ચોરીમાં અને એમાં પકડાતો હોય છે, અને એને ઓ લેવલની એક્ઝામ દેવા માટે એ પોતે તૈયારી કરતો હોય છે, અને એને એક ટ્યુટર પણ ત્યાં આવીને ભણાવતો હોય છે જેલની અંદર. હવે આ પાઠની અંદર, લેસનની અંદર જે કેરેક્ટરો આવવાના છે આપણે એના વિશે વાત કરીએ. પણ બિફોર યુ રીડ આપણને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે શુડ ક્રિમિનલ્સ ઇન પ્રિઝન બી ગિવન ધ ઓપોર્ચ્યુનિટી ઓફ લર્નિંગ એન્ડ એજ્યુકેશન. સરસ મજાનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે શું જેલની અંદર જે સજા કાપતો ગુનેગાર હોય એને શું કે તક આપવી જોઈએ, ઓપોર્ચ્યુનિટી એને મળવી જોઈએ ભણવાની અને શિક્ષણની? કારણ કે આ એક એવો પાઠ છે વિદ્યાર્થી મિત્રો કે એમાં એક કેદીને એક્ઝામ દેવાની પરવાનગી મળે છે. બરાબર, હવે એ જ્યારે એક્ઝામ આપતો હોય છે અને એક્ઝામ આપી દીધા પછી ખાસ કરીને એ પોતે જેલમાંથી ભાગી જાય છે. એટલા માટે અહીં આપણને એવો સરસ મજાનો મહત્ત્વનો સવાલ પૂછવામાં આવ્યો છે કે શું આવા ક્રિમિનલ્સને કોઈ દી ભણવાની છૂટ દેવી જોઈએ? કારણ કે ઓથર એમ કહેવા માંગે છે કે આવા ક્રિમિનલ્સ જે હોય છે એને જો ભણવાની ઓપોર્ચ્યુનિટી મળે તો એ લોકો એનો યુઝ કરતા હોય છે, ડિસએડવાન્ટેજ એનો લેતા હોય છે, ગેરફાયદો, કે જેલમાંથી ભાગી જાય કાં જેલમાં કંઈક નુકસાન કરી નાખે. બરાબર, એવો જ આ એક કેદી છે ઇવાન્સ, એની અહીં વાત કરવામાં આવી છે. તો આપણે સૌપ્રથમ એના કેરેક્ટર્સ જોઈએ. ડ્રામેટિઝ પર્સોને, બરાબર, કયા કયા છે? ધ સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ. આમાં આ એક કેરેક્ટર્સ છે. હિયર વી હેવ બીન ગિવન ધ લિસ્ટ ઓફ કેરેક્ટર્સ. આ બધા આપણે કેરેક્ટર્સ આ લેસનની અંદર ભણવાના છીએ. તો સેક્રેટરી જે છે એક્ઝામિનેશન બોર્ડનો એ છે. પછી ધ ગવર્નર ઓફ HM પ્રિઝન ઓક્સફર્ડ. બરાબર, HM પ્રિઝન ઓક્સફર્ડની અંદર જેલ હોય છે, એનો એક ગવર્નર છે. એના વિશે એનું પણ આમાં શું કહેવાય કેરેક્ટર છે. જેમ્સ ઇવાન્સ, એ પ્રિઝનર. ઇવાન્સ જે છે એ પોતે પ્રિઝનર છે, કેદી છે, અને એ આ ઓ લેવલ એક્ઝામ આપવા જઈ રહ્યો છે.
મિસ્ટર જેક્સન અ પ્રિઝન ઓફિસર. મિસ્ટર જેક્સન જે છે એ પ્રિઝન ઓફિસર છે. પછી મિસ્ટર સ્ટીફન્સ એ પણ પ્રિઝન ઓફિસર છે. બંને જણા વારાફરતી ઇવાન્સની જે સેલ હોય છે એની મુલાકાત લેતા હોય છે, એનું ધ્યાન રાખતા હોય છે. પછી ધી રેવરેન્ડ એસ મેકક્લેરી એન્ડ ઇન્વિજિલેટર. ઇન્વિજિલેટર એટલે જે પરીક્ષા લેતો હોય ને, પરીક્ષા લેનાર, એને ઇન્વિજિલેટર કહેવાય. અને એનું નામ છે મેકક્લેરી. અને એ એક્ઝામિનેશન બોર્ડ તરફથી આવે છે વિદ્યાર્થી મિત્રો. એ બહુ અગત્યનું કેરેક્ટર છે. મિસ્ટર કાર્ટર કોણ છે? પછી મિસ્ટર કાર્ટર ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ. એ ડિટેક્ટિવ છે, બરાબર, એક જાસૂસ તરીકે કામ કરે છે. અને મિસ્ટર બેલ ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર. આટલા કેરેક્ટર્સ આપણે જોવાના છે આ લેસનની અંદર. તો આ બધા આપણને જે અહીંયા નામ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ કેરેક્ટર આ લેસનની અંદર આવશે. ધ સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન્સ બોર્ડ, ધ ગવર્નર ઓફ HM પ્રિઝન ઓક્સફર્ડ, જેમ્સ ઇવાન્સ એ પ્રિઝનર, મિસ્ટર જેક્સન એ પ્રિઝન ઓફિસર છે. એમાં આ ચાર કેરેક્ટર મહત્ત્વના છે. એક આ મિસ્ટર સ્ટીફન, પછી જેમ્સ ઇવાન્સ અને મેકક્લેરી. આ આટલા કેરેક્ટર બહુ મહત્ત્વના છે, કેમ કે મોટાભાગના ડાયલોગ્સ જે છે, મોટાભાગની કહાની આની તરફ શું કહેવાય ફરે છે. અને છેલ્લે એક અગત્યનો વ્યક્તિ છે ધ ગવર્નર, બરાબર. આમ જોઈએ તો આ 5 વ્યક્તિની તરફ આ આખી કહાની સમાયેલી છે. જોઈએ આપણે આગળ. હવે let us start this lesson. All precautions have been taken to see to it that the O-level German examination arranged in the prison for Evans does not provide him with any means of escape. થાય છે એવું વિદ્યાર્થી મિત્રો આમાં કે મેકક્લેરી જે હોય છે ને એ બહારથી પરીક્ષા લેવા આવવાનું હોય છે, બરાબર. હવે મેકક્લેરી અને ઇવાન્સ એ પોતે જ એક જ જેલ મતલબ રૂમની અંદર પોતે જ બેઠા હોય છે. અને મિસ્ટર જેક્સન અને સ્ટીફન જે છે એ આનું ધ્યાન રાખી રહ્યા હોય છે. પછી છેલ્લે 5 મિનિટની વાર હોય છે. એ 5 મિનિટમાં જ આખો ખેલ કરી નાખે છે ઇવાન્સ. અને એ પોતે પછી જેલમાંથી ભાગી જાય છે. અને ઇવન જે છે, ઇવન મીન્સ કે EVEN, ઇવન ઇટ ઇઝ નોટ નેમ, બરાબર. અને ઇવન જે પ્રિઝનર જે જેલ ઓફિસર હોય છે, પ્રિઝન ઓફિસરની બધા એની સાથે કેવા મળેલા હોય છે એ અહીંયા આપણને જોવા મળશે. અને બીજું કે છેલ્લે ગવર્નરના હાથમાં ઇવાન્સ આવી જાય છે અને ઇવાન્સને એ પોતે પોલીસની વાનમાં પાછો જેલમાં મોકલે છે. તો એ જે વાનમાં એને લઈ જવામાં આવી રહ્યો હોય છે, એ વાનનો ડ્રાઈવર, એની અંદર રહેલો ઓફિસર પણ ઇવાન્સની સાથે મળેલા હોય છે. અને છેલ્લે ઇવાન્સ ભાગી જાય છે. આવું કંઈક આ લેસન છે. તો all precautions have been taken to see to it that the O-level German examination arranged in the prison for Evans does not provide him with any means of escape. Escape એટલે છટકી જવું, ભાગી જવું. તો બધા જ પગલાં લેવામાં આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો કે ઇવાન્સને કોઈ મોકો જ ન મળે ભાગવાનો, બરાબર, જેલમાંથી. It was in early March when the secretary of the examinations board received the call from Oxford prison. માર્ચ મહિનો હોય છે, બરાબર. અને એનો શરૂઆતનો સમયગાળો હોય છે, એટલે કે 1 થી 6 તારીખની વચ્ચેનો સમયગાળો કહેવાય, અને અર્લી કહેવાય, બરાબર. આ જે સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ જે છે એને એક કોલ આવે છે ઓક્સફર્ડ પ્રિઝનમાંથી. અને ઓક્સફર્ડ પ્રિઝનમાંથી કોણ ફોન કરે? એને ગવર્નર ફોન કરે છે. It's a slightly unusual request, Governor, but I don't see why we shouldn't try to help. Just the one fellow, you say? અને જે સેક્રેટરી એક્ઝામિનેશન બોર્ડ જે હોય છે એનો જે સેક્રેટરી હોય છે એ આની સાથે વાત કરે છે આ ઓક્સફર્ડ પ્રિઝનમાંથી જે ગવર્નરે એને ફોન કર્યો હોય છે ને એને. અને શું કહે છે કે ઇટ્સ અ સ્લાઇટલી અનયુઝ્યુઅલ રિક્વેસ્ટ. એ કે આ એક અસામાન્ય રિક્વેસ્ટ કહેવાય, કારણ કે આ પહેલાં એવી કે અમને કોઈ એવી રિક્વેસ્ટ ન મળી હોય કે જેલમાં કોઈ કેદીને પરીક્ષા આપવી છે અને અમારે જેલમાં પરીક્ષા લેવા જવી પડે, એવી કોઈ પરિસ્થિતિ અત્યાર સુધી ન સર્જાણી હોય અમારા માટે. એટલે અમારા માટે આ કેવી છે? અનયુઝ્યુઅલ રિક્વેસ્ટ છે. એટલે કે ધીસ ઇઝ નોટ
અ યુઝ્યુઅલ રિક્વેસ્ટ, બરાબર. પણ મને લાગે છે કે આપણે એ કે એને મદદ કરવી જોઈએ, કે ખાલી એક જ ફેલો છે ને, ફેલો મીન્સ પર્સન, એ કે એક જ વ્યક્તિ છે ને, એ કે એક જ માણસ છે ને, એ કે તમે કીધું હતું ને. તો શું એને રિપ્લાય મળે છે? લેટ અસ સી. ધેટ્સ ઇટ, ચેપ કોલ્ડ ઇવાન્સ. શું કહે છે ગવર્નર? હા, કે ચેપ એટલે વ્યક્તિ, માણસ. કોલ્ડ ઇવાન્સ એક જ વ્યક્તિ છે, એનું નામ છે ઇવાન્સ. સ્ટાર્ટેડ નાઇટ ક્લાસીસ ઇન ઓ લેવલ જર્મન લાસ્ટ સપ્ટેમ્બર. સેઝ he is that keen to get some sort of academic qualification. એટલે હવે ગવર્નર કહે છે કે હા, કે એક જ વ્યક્તિ છે, એનું નામ છે ઇવાન્સ, અને એણે રાત્રિના ક્લાસ, જો જેલમાં એને રાત્રે ભણાવવા માટે આવે છે વિદ્યાર્થી મિત્રો, એક ટ્યુટર, એ કે એણે રાત્રિના ક્લાસ શરૂ કર્યા છે જર્મન, આ ઓ લેવલ જર્મન એક્ઝામ જે છે એ દેવા માટે. અને એ એમ કહે છે કે ઇઝ ડેટ કીન, દેટ મીન્સ હી ઇઝ વેરી કીન, વેરી એક્સાઇટેડ, કે એને કંઈક એકેડેમિક ક્વોલિફિકેશન મળે, એને કંઈક ડિગ્રી મળે. ઇઝ હી એની ગુડ, એ કે શું તે કંઈ સારો છે, કંઈક કામનો છે? એ કે આવું કોણ પૂછે છે? તો કે જે સેક્રેટરી જે છે બોર્ડનો, એ પૂછે છે. તો શું કહે છે ગવર્નર? હી વોઝ ધ ઓનલી વન ઇન ધ ક્લાસ, સો યુ કેન સે he has had individual tuition all the time. Really would have cost him a packet if he had been outside. શું કહે છે કે ભાઈ એક જ વ્યક્તિ છે, જો જેલની અંદર તો એ કે એક જ માણસ છે કે જે આ ટ્યુશન જેણે શરૂ કર્યું, બરાબર. આખો સમય કે આ ટ્યુશન લેતો એ કે, અને જો એ કે હકીકતમાં એ બહાર ગયો હોય ને, શું કહે છે ગવર્નર, કે આ ટ્યુશન માટે જો એ બહાર જાત તો એને બહુ પૈસા ખર્ચવા પડત. હી હેડ બીન આઉટસાઇડ, બરાબર, એટલે કે જો બહાર હોત, ઇફ હી હેડ બીન આઉટસાઇડ, તો હી વુડ હેવ કોસ્ટ હિમ અ પેકેટ, બરાબર, અને એને બહુ મોટો ખર્ચો થતો. વેલ, લેટ્સ ગીવ હિમ અ ચાન્સ, શેલ વી? ચાલો એ કે આપણે એને તક આપીએ, કે એને ભણવું જ છે ને, તો આપણે એને તક આપીએ. ધેટ્સ જોલી કાઇન્ડ ઓફ યુ. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ પ્રોસિજર નાવ? એટલે ગવર્નર ખુશ થઈ જાય છે. વાય, કે તમે કેટલા સારા છો, એ કે તમારો સ્વભાવ કેટલો સારો છે, અને આની માટેની કે પ્રોસિજર શું છે? વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ પ્રોસિજર નાવ? હવે એ કે આપણે કઈ પ્રોસિજર કરવાની છે? તો સેક્રેટરી શું કહે છે? ઓ ડોન્ટ વરી અબાઉટ ધેટ, એના વિશે ચિંતા ન કરો. એ કે I will be sending you all the forms and stuff. What is his name? You say Evans. એ કે હા, એ કે તમે એની ચિંતા ન કરો, એ કે એની જે કાંઈ પ્રોસિજર હશે એ કે હું એને તમને ફોર્મ ને એ બધું મોકલું છું, એ કે બાકીની જે પણ કાંઈ વસ્તુ હશે એ કે હું તમને મોકલીશ. અને તમે શું કીધું? એ કે એનું નામ શું છે? તમે શું કીધું હતું? ઇવાન્સ, જેમ્સ રોડ્રિક ઇવાન્સ. ઇટ સાઉન્ડેડ રાધર ગ્રાન્ડ. ઇટ સાઉન્ડેડ રાધર ગ્રાન્ડ એટલે શું? કે જેમ્સ રોડ્રિક ઇવાન્સ, એ નામ તો જાણે બહુ મોટા ઓલા રાજાનું કેમ નામ હોય, રાજા મહારાજાઓનું, એવું ઇટ સાઉન્ડેડ રાધર ગ્રાન્ડ, કે મોટા રાજા મહારાજાનું નામ હોય ને એવું લાગ્યું. કે જસ્ટ વન થિંગ ગવર્નર, હી ઇઝ નોટ એ વાયોલન્ટ સોર્ટ ઓફ ફેલો, ઇઝ હી? I don't want to know his criminal record or anything like that, but શું કહે છે? એના મનમાં શંકા જાય છે. જુઓ, આ જે સેક્રેટરી હોય છે બોર્ડનો, એ શું કહે છે? એ કે એક વસ્તુ, એ કે એક મને જણાવો, એ કે તે હી ઇઝ નોટ એ વાયોલન્ટ સોર્ટ ઓફ ફેલો. એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વાયોલન્ટ સોર્ટ ઓફ ફેલો એટલે એ મારધાડ કરનારો તો નથી ને, એ કે મારામારી તો નથી કરતો ને, એ કે મારે આમ જોવું તો એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ જાણવો નથી, કે પણ બસ એ કે હું ખાલી પૂછું છું એમ, પણ મારે કે પૂછવું તો પડે ને, કે મારધાડ તો નથી કરતો ને. તો ગવર્નર શું રિપ્લાય આપે છે? નો ધેર ઇઝ નો રેકોર્ડ ઓફ વાયોલન્સ. ક્વાઇટ અ પ્લેઝન્ટ સોર્ટ ઓફ ચાપ. ધે ટેલ મી. જો એ કે એવો નથી, કે એનો રેકોર્ડ સારો છે, એવો મતલબ એવો એનો રેકોર્ડ છે જ નહીં મારામારીનો. એ કે ખૂબ જ હસમુખા સ્વભાવનો છે, સારો વ્યક્તિ છે. એ કે બીટ ઓફ એ કાર્ડ, રિયલી વન ઓફ ધ સ્ટાર્સ એટ ધ ક્રિસમસ કોન્સર્ટ, બરાબર. ઇમિટેશન્સ, યુ નો ધ સોર્ટ ઓફ થિંગ.
માઇક યાર્ડવુડ સ્ટાફ. એ કે ઓલો માઇક યાર્ડવુડ કેવો હતો એ કે આ એના ટાઈપનો વ્યક્તિ છે, આ એક હશે એને કદાચ એની જાણકારીમાં વ્યક્તિ એનો આપણને અહીંયા ઈશારો કરે છે. બાકી તો એ કે આમ કેમ વન ઓફ ધ સ્ટાર્સ એટ ધ ક્રિસમસ કોન્સર્ટ, ઓલું ક્રિસમસ કોન્સર્ટ હોય અને એમાં કેમ બધા સ્ટાર બધા સારા સારા વ્યક્તિ હોય, એમાંનો એક કેવો હોય આવ્યો છે એ કે આ ઇવાન્સ કે એમ બરાબર, ઓલો કેમ માઇક યાર્ડવુડ હતો ને એ ટાઈપનો. નો હી ઇઝ જસ્ટ એ કોન્જેનિટલ ક્લેપ્ટોમેનિક ધેટ્સ ઓલ. એનામાં એ કે બીજી કોઈ ખરાબી નથી, એ ફક્ત કોન્જેનિટલ એટલે કે જેને જન્મજાત કંઈક રોગ હોય ને એને કોન્જેનિટલ કહેવાય. તો આ ભાઈમાં શું છે? કોન્જેનિટલ ક્લેપ્ટોમેનિક. ક્લેપ્ટોમેનિક એટલે વિદ્યાર્થી મિત્રો ચોરી કરવાની ટેન્ડન્સી જેનામાં હોય, ગમે ત્યાં જાય એ ચોરી જ કરે, બરાબર, ચોરી એની આદત બની ચૂકી હોય એને ક્લેપ્ટોમેનિક કહેવાય. તો એ કે એક જન્મથી તે કે નાનપણથી તે ક્લેપ્ટોમેનિક છે એ કે, બાકી કોઈ મારામારીમાં કે એમાં નથી આવ્યો એ કે. ધેટ્સ ઓલ. ધ ગવર્નર વોઝ ટેમ્પ્ટેડ ટુ એડ સમથિંગ એલ્સ બટ હી થોટ બેટર ઓફ ઇટ. He would took after he would look after that particular side of things himself. હવે આવું તો કીધું ગવર્નરે, પણ એને છે ને વિદ્યાર્થી મિત્રો કંઈક વધારે પણ કહેવાનું મન થયું. પણ એણે શું વિચાર્યું કે ના ના ચાલ નહીં, કે હવે એવું કાંઈ હશે તો હોય કે એની જે સંભાળ જે છે એ હું જ લઈ શીખે. એટલે એણે એવો વિચાર કર્યો કે આપણે હવે આમાં આગળ કાંઈ કહેવું નથી. Presumably, said the secretary, you can arrange a room where. શું કહે છે કે આશા રાખું છું કે ભાઈ તમે એક રૂમનો બંદોબસ્ત કરી શકશો એ કે જ્યાં આગળ, એટલે ત્યાં અટકી જાય છે. જો તો શું કહે છે ગવર્નર? નો પ્રોબ્લેમ, હી ઇઝ ઇન અ સેલ ઓન હિઝ ઓન. ઇફ યુ હેવ નો ઓબ્જેક્શન્સ હી કેન સીટ ધ એક્ઝામ ઇન ધેર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ના એ કાંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી, કે અહીંયા એક સેલ છે જેમાં એ રહે છે અને તમને જો કંઈ પ્રોબ્લેમ ન હોય તો એ જ સેલમાં બેઠે અને પરીક્ષા આપે. ધેટ્સ ફાઇન, કે એ તો બહુ સરસ. એન્ડ વી કુડ ઇઝીલી ગેટ વન ઓફ ધ પાર્સન્સ ફ્રોમ સેન્ટ મેરી મેગ્સ ટુ ઇન્વિજિલેટ ઇફ ધેટ ઇઝ. હા એ તો બહુ સરસ શીખે રહેશે. અને આપણે કે આજે સેન્ટ મેરી મેગ્સ જે છે ત્યાંથી આપણે એક પાદરી પણ મળી જશે. પાદરી ઇન સેન્સ કે ઇન્વિજિલેટરની વાત થઈ રહી છે, કે જે પાર્સન પણ હોય તો એવો આપણને એક વ્યક્તિ પણ મળી રહેશે એ કેમ. ફાઇન, યસ, હા કે બરાબર છે. દે સીમ ટુ હેવ એ લોટ ઓફ પાર્સન્સ ધેર, ડોન્ટ દે. શું કહે છે એ કે હા તમે જે સેન્ટ મેરી મેક્સની વાત કરો છો ને એમાં તો એ કે ઘણાય પાર્સન્સ આપણને મળી રહેશે. ક્લર્જીમેન એટલે એક જાતનું ઇન્વિજિલેટર કહેવાય, અહીંયા પરીક્ષા લેવા આવશે માટે. એ કે ત્યાં તો આવા ઘણા પાર્સન હોય કે એ આપણને મળી રહેશે. ધ ટુ મેન ચકલ્ડ ગુડ નેચર્ડલી. અને બંને જણા આમ હસે છે, મંદ મંદ આમ થોડુંક થોડુંક હસે છે. એન્ડ ધ સેક્રેટરી હેડ અ ફાઇનલ થોટ. અને હવે આ જે સેક્રેટરી જે છે એક્ઝામિનેશન બોર્ડનો, એને હવે એક છેલ્લો વિચાર આવે છે. શું વિચાર આવે છે? એટલીસ્ટ ધેર ઇઝ વન થિંગ, યુ શુડ નોટ હેવ મચ ટ્રબલ કીપિંગ હિમ ઇનકોમ્યુનિકેડો, શુડ યુ. બરાબર, એ કે એક ટ્રબલ છે એ કે તમે એને ઇનકોમ્યુનિકેડો એટલે અલગ રાખવું. બરાબર, કે મને એવી આશા છે કે તમને મુશ્કેલી નહીં પડે કે એને તમે ઇનકોમ્યુનિકેડો રાખશો એટલે કે અલગ રાખશો. ધી ગવર્નર ચકલ્ડ પોલાઇટલી વન્સ મોર, reiterated his thanks and slowly credited the phone. Cradled, અહીંયા cradled લખ્યું છે, cradled the phone, Evans. હવે ગવર્નર શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ચકલ્ડ પોલાઇટલી, ધીમું ધીમું મંદ મંદ હસે છે. બરાબર, અને reiterated his thanks, એનું જે ઓલા વ્યક્તિને કહે છે કે ભાઈ તમારો આભારી કે, અને ધીમે રહીને એ ફોન નીચે મૂકે છે. ઇવાન્સ.
આઈ ડોન્ટ થિંક નાવ વી શુડ મૂવ ઓન. બરાબર. હવે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ જે લેક્ચર જે છે ઇવાન્સ એ કોના દ્વારા લખ્યો છે? લેસન નંબર 7 ઇવાન્સ ટ્રાઇસ એન્ડ ઓ લેવલ. બરાબર, કોલિન ડેક્સ્ટર દ્વારા. હવે અત્યારે વિદ્યાર્થી મિત્રો જો હું તમને એક વાત કરું તો અત્યારે તમે જોશો ઘણી જેલોમાં રિહેબિલિટેશનના પ્રોગ્રામ ચાલી રહ્યા હોય છે. અલગ અલગ જેલોમાં, ગુજરાતની અલગ અલગ જેલોમાં રિહેબિલિટેશનના પ્રોગ્રામ ચાલી રહ્યા હોય છે. અને એ પ્રોગ્રામની અંદર કેદી સુધારણા જેને કહેવાય, કેદીઓ માટે અલગ અલગ પ્રકારના કોર્સિસ કરાવવામાં આવતા હોય છે. એ કોર્સિસની અંદર એ લોકો જોડાય, પછી એમાં એ લોકો ભણે અને એને લગતો એને સર્ટિફિકેટ આપવામાં આવે. પછી જ્યારે જેલમાંથી બહાર છૂટે ત્યારે એ લોકોને શું એ જે કાંઈ ભણ્યા હોય ને એને લગતો એ લોકો નાનો મોટો કંઈક ધંધો કે વ્યવસાય શરૂ કરી શકે. આ એક ગવર્મેન્ટની એક આખી સ્કીમ હોય છે જેને કહેવાય છે રિહેબિલિટેશન યોજના. બરાબર, રિહેબિલિટેશન પ્રોગ્રામ જેને કહેવાય. આપણી ગુજરાતની પણ ઘણી જેલોમાં એવું અત્યારે ચાલી રહ્યું છે. તો અહીં જે છે એ ઓક્સફર્ડ જેલની વાત કરવામાં આવેલી છે આપણને, અને એની અંદર રહેલો એક કેદી જેનું નામ છે ઇવાન્સ. બરાબર, એ ઇવાન્સ જે છે એ આ પોતે ઓ લેવલની એક એક્ઝામ આપવા જઈ રહ્યો છે. અને એ કેટલી ચાલાકીથી પરીક્ષા આપે છે, એ પોતે જેલમાંથી પછી છેલ્લે કેવી રીતે ભાગી જાય છે એના વિશેની આ વાત છે. અત્યાર સુધી મેં આ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરી દીધું છે. આ 19th લેક્ચર છે. બરાબર, એમાં આપણે કન્ટિન્યુ આ પાઠ શરૂ કરી દીધો છે. આની પહેલાં આપણે ઓન ધ ફેસ ઓફ ઇટ લેસન નંબર 6 હતો એ પૂરો કરી નાખ્યો. પછી આપણે થોડોક મારો વિચાર હતો કે આપણે આ પાઠ શરૂ કરી દેવો, એટલા માટે મેં આટલું શરૂ કર્યું છે. અને સૌ પ્રથમ આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાનો સવાલ પૂછેલો હતો, જે પણ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ, શુડ ક્રિમિનલ્સ ઇન પ્રિઝન બી ગિવન ધ ઓપોર્ચ્યુનિટી ઓફ લર્નિંગ એન્ડ એજ્યુકેશન? શું એ લોકોને કોઈ એવી ભણવાની તક મળવી જોઈએ કેદીઓને? હવે કેદીઓને તક મળવી જોઈએ એનો જવાબ જો હા હોય તો એની ફેવરમાં આપણે કહી શકીએ કે ભાઈ એના દ્વારા એ પોતે જ્યારે જેલમાંથી છૂટે ત્યારે પોતે પોતાનું ભરણ પોષણ કે એવું કંઈક કરી શકે. બરાબર, પોતે સરસ રીતે સારી રીતે કમાઈ શકે. આ એક પ્રશ્ન હોઈ શકે. પણ એની એઝ અગેન્સ્ટ ઇટ, એનાથી વિરુદ્ધમાં જો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો એવું પણ થઈ શકે કે ઘણા કેદી આનો ગેરલાભ લેતા હોય છે. માનો કે એને એવું આપણે કોઈક ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી હોય, તો સમય જતાં એ ટ્યુટર જે હોય છે જેલમાં આવતો હોય છે. બરાબર, તો એ જેલમાં આવતો હોય એ ટ્યુટર, તો એનો એ ગેરલાભ લે કે ભાઈ જેલની બહાર મેસેજ પોગાડવા લાગે. બરાબર, જેલની બહારથી મેસેજ અંદર મતલબ લેવા માંડે. બરાબર, મેસેજ એને મળવા માંડે. તો આવા પ્રકારના ગેરલાભ થતા હોય છે, જેને કહેવાય ને ડિસએડવાન્ટેજ કેદીઓ લેતા હોય છે. અને જેની એ પણ ઘણી વખત અસર થઈ શકે છે કે કોઈ કેદી જેલમાંથી ભાગી પણ છૂટે. બરાબર, તો એવું પણ થતું હોય છે. એટલા માટે એનો જવાબ આપણે એમ પણ આપી શકીએ કે આવા કેદીઓને મોકો મળવો જોઈએ નહીં. બરાબર, તો આ એક જાતનો એવો સરસ મજાનો પાઠ છે. અહીંયા આપણને અમુક કેરેક્ટર્સના નામ આપેલા છે, ડ્રામેટાઇઝ પર્સોના, કે બધી સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ. બરાબર, જે આપણે જોઈ ચૂક્યા છીએ. ધ સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ, ધ ગવર્નર ઓફ HM પ્રિઝન ઓક્સફર્ડ. પ્રિઝન જે છે એ કઈ છે તો કે HM પ્રિઝન છે અને ઓક્સફર્ડની. પછી જેમ્સ ઇવાન્સ, એ પ્રિઝનર. બરાબર, એ પોતે કોણ છે? એક પ્રિઝનર છે. જેમ્સ ઇવાન્સ જે છે એ પ્રિઝનર છે. પછી મિસ્ટર જેક્સન પ્રિઝન ઓફિસર, મિસ્ટર સ્ટીફન્સ પ્રિઝન ઓફિસર. પછી રેવરન્ડ એસ મેકક્લેરી, એ પણ એક ઇન્વિજિલેટર છે. મિસ્ટર કાર્ટર ડિટેક્ટિવ છે. મિસ્ટર બેલ અનધર ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર છે. બરાબર, તો આટલા કેરેક્ટર આપણે આ પાઠની અંદર જોવાના છે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોયું કે બંને વચ્ચે ગવર્નર અને જે છે સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ, આ બંનેની વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. અને જે સેક્રેટરી જે છે ને એક્ઝામિનેશન બોર્ડનો, એ પોતે હજી શ્યોર નથી કે ભાઈ આ
વ્યક્તિને હકીકતમાં ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ કે ન મળવી જોઈએ, પહેલી વાત તો એ. બીજી વાત કે એ પોતે એના વિશે પણ શ્યોર નથી કે આ વ્યક્તિ કોઈ મોટી ગુનાખોરીમાં તો નથી આવી ગયેલો ને. એટલે ગવર્નરને પૂછે છે કે ભાઈ એના વિશે કાંઈ બહુ મોટો ખતરો તો નથી ને, એ કેમ, બરાબર, કે કોઈ મોટી મારામારીમાં હી ઇઝ નોટ સોર્ટ ઓફ વાયોલન્ટ પર્સન, બરાબર. તો ગવર્નર એને એ વખતે પણ ખાતરી આપે છે કે ના ભાઈ એવું કાંઈ નથી, એને ખાલી એક ક્લેપ્ટોમેનિક છે, મતલબ એ શું છે, એને ક્લેપ્ટોમેનિયા છે, ચોરી કરવાનો રોગ છે. એટલે એનો મતલબ એમ થયો કે એ પોતે ચોરીમાં પકડાયેલો છે. એટલે તમે ચિંતા ન કરો એ કે એને કોઈ એવી કોઈ મારામારીનો એનો ઇતિહાસ છે નહીં, એનો કેસ છે નહીં. અને છેલ્લે પછી સેક્રેટરી એને એમ પણ કહે છે કે આપણે એ જે સેલમાં રહેતો એ સેલમાં જ આપણે એની એક્ઝામ ગોઠવી નાખીએ તો એ કે, અને આપણને સેન્ટ મેરી મેગ્સમાંથી આપણને આની માટે પાર્સન પણ મળી રહેશે એ કે. તો ગવર્નર ખુશ થઈ જાય છે કે હા ભાઈ તમારી વાત સાચી, કે આપણે એમ જ કરીએ, ત્યાં તો ઘણા પાર્સન હશે એ કે, એટલે આપણને મળી રહેશે, બરાબર. અને ત્યારબાદ હવે એ આગળ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું, બરાબર છે. બંને વચ્ચેનો આવી રીતના વાર્તાલાપ થાય છે અને પછી ગવર્નર ફોન મૂકી દે છે. અને આની પહેલાંના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કહી દઉં છું કે લેસન નંબર 6 પૂરો કર્યો, બરાબર. આ લેસન નંબર 6ની આખી શું છે એક્સરસાઇઝ છે કે ભાઈ વોટ ઇઝ ઇટ દેટ ડ્રોઝ ડેરી ટુવર્ડ્સ મિસ્ટર લેમ્બ ઇન સ્પાઇટ ઓફ હિમસેલ્ફ, બરાબર. એટલે કે મિસ્ટર લેમ્બ જે હતો, જે વ્યક્તિ જેવા પ્રકારની, બરાબર, એ પ્રકારની વ્યક્તિ હોવા છતાંય તે ડેરીને એવું શું લાગ્યું એનામાં કે એના તરફ ખેંચાઈ જાય છે, બરાબર છે. તો એની જે પોઝિટિવિટી હતી મિસ્ટર લેમ્બની, પછી મિસ્ટર લેમ્બની જે સિમ્પથી જે એણે દેખાડી હતી આ ડેરી પ્રત્યે, તો આવા બધા તમે આન્સર લખી શકો. અને સ્ટીલ આઈ રિમાઇન્ડ યુ કે તમે કોઈ પણ રેફરન્સ બુકની તમે મદદ લઈ શકો છો, બરાબર છે. તો આ રીતે તમે આની જે એક્સરસાઇઝ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ખાસ લખવાની છે, બરાબર છે, ભૂલવાનું નથી. અને વેન એવર યુ ફેલ એની કાઇન્ડ ઓફ ટ્રબલ યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રેફરન્સ બુક ઓર યુ કેન ઇવન આસ્ક મી, બરાબર છે. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો અહીંયા આગળ પ્રશ્નો છે એની અત્યારે હું ચર્ચા નથી કરવા જઈ રહ્યો, પણ તમારે આ બધું જ રેફરન્સ બુકની અંદરથી તમને મળી જશે, ઓકે. અને આગળ આપણે જે છે ઇવાન્સ ધ બ્રેક, બરાબર, ઇવાન્સ ધ બ્રેક, ત્યાંથી આપણે શરૂ કરીશું. અને એને એમ પણ એટલા માટે કહે છે કારણ કે જો ઇવાન્સ ધ બ્રેક એટલા માટે એનું નામ પડેલું હોય છે કે પોતે જેલમાંથી આ પહેલાં પણ 3 વાર, બરાબર, 3 વાર ભાગી ગયો હોય છે, એટલા માટે એનું નામ જ પડી જાય છે ઇવાન્સ ધ બ્રેક, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ, ઓકે. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ સે યુ ગુડ બાય એન્ડ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. Thank you.